મારી બેટી પાડી ક્યાં વઈ ગઈ? ખીલો સોડાવીને વઈ ગઈ. લે કા ભાભી એલા ન્યા હું એલા ટીંગાણો છો? એ મેં કીધું આયા થોડા લીંબુ જોતા હતા ને શરબત પીવો તો હા મેં કીધું આમ હાથ પોગાય તો 4-5 લીંબુ લઈ લો. અરે મૂર્ખના સરદાર, તારે લીંબુ જોતા હતા તો આ માણા આટો ફરીને લીંબુ લઈ આવે. આયા સોરની જેમ ટીંગાવાય નહીં. તારા માય જો કે ખર્ચો તો છે જ હો. એમાં હું ફરીને લેવા જાવ ને તો પાછું કોઈ માંગ્યું મને આપતું નથી. એમાં એવું છે તારી શાખા બહુ સારી રહી ને. મારી શાખા તો હારી જ છે ને. એમ તો આયા કા ટીંગાણો તો? અને ઈ બધું મૂક ને હાલ લે. તારે લીંબુ જોતા હોય તો મારી ત્યાંથી લઈ જાજે. કાંઈ વાંધો નહીં. કઈ ગોગો પરણાવ્યો એમ ને? હા, છોકરાને ધામધૂમથી પરણાવ્યો. ખર્ચો કર્યો જોરદાર. કે કેવું છે? હા, આવલા જો કોક આવલા પસવાડે બોલે છે જો. એ વાત થાય છે. હા, ઈ તો કહું છું. આપણી વાત કરીને તે હું એમ કહું છું કે ખર્ચો તો તે કર્યો, એટલે એવું કઈ ન હોય ખર્ચો કરે આપણે કઈ માટિયારા. કેમ વહુ બહુ ને બધું કેમ ઘરબર કેમ હાલે? ના ના બહુ હારા હે. હા પણ કઈક જરાક આડા હાલે. પણ હવે ઈ તો હું હજી નવા હવા આવ્યા ને એટલે નો ખબર હોય એને. હરવે હે ને એના ઘડ પડી જાય. આમ જો ઈ આડા હાલે કુભા હાલે. અત્યારથી તું એનું ધ્યાન નહીં રાખ ને તો ઈ ઠઠ સુધી આડી હાલશે. અને આમ જો એક તો તારા ઘરમાં બૈરા છે નહીં, બરોબર? હાહુ વગરનું ઘર હોય ને ત્યાં હાથ હાહુ થાવા આવે. ના ના ઈ તારી સાચી વાત છે. પણ લગામ છે ને લગામ તારા હાથમાં રાખજે વિપુલભાઈ. હું તો હે ને તું મારો દેર સર એટલે હું તને હાથી સલાહ દઉં છું. પણ એવું હે કે વહુ થાય એટલે આપણે બહુ જાજો ડારોય નો દેવાય ને. વહુ ની ઠેકાણે આપણે એમ નથી કહેતા એને કાયમ ઉઠીને તું ઘચકાય એમ હું નથી કહેતી. આમ જો આ રહી મારી વહુ, તારી નજરે છે ને ઉકારો ન થાય ઉકારો. ઈ તારી સાચી વાત. એક દી હોશિયારી કરતી હતી. આમ જો ચોખા શબ્દમાં કહી દે, જો રસ્તો પડ્યો છે, દરવાજા ખુલ્લા છે, વેતી ના થાવ. હા, મારી સામે કીધું હોશિયારી ખોટી રીતે કરવી જ નહીં. તમે બાય માણસ છો એટલે બાય માણસમાં બોલી શકો. અમારે પર બોલાય નહીં ને. આ સીધી ની થઈ ગઈ ને આવતી રહી પાછી ઘીરે. એવું પાછા આવતા જ. આવતા રહ્યા ખબર જ હોય કે હે ને મમ્મી દી નો વાક જ ન હોય. તારી સાચી વાત છે. મારે થોડાક હે ને વહુને દારામાં તો રાખવા જ જોઈશે, બરાબર? નહીં પછી ક્યાંક ઊંધા અવરા હાલે તો અમે તો બાપ દીકરો બે ધંધે લાગી જાય ને. હું તને એટલે જ કહું છું. આમ જો વિપલા, મારો બીજો કઈ ઈરાદો નથી. ઘરમાં હે ને હાહુ નથી ને એટલે મને પેટમાં બરે છે. ના એ સાચી નહીં વાત. તમારા બાપ દીકરાની જિંદગી ગોટાળે સડાવી દે તો સડાવી દી. અત્યારની છોડીનું કાંઈ નેઠો નહીં. હું ઈ જ કહું છું. હા, એ હારું તે મને સલાહ દીધી. હું તો અત્યાર સુધી ઢીલું જ મેલ દેતો. ના અને ના કાંઈ વહુ છે ને હવે એની રીતે ભલે જે કરતા હોય. ના 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 વહુ ની રીતે અને દીકરી દીકરીની રીતે હોય. ના, ના. સમજી લેજે, વહુ કોઈ દી દીકરી નો થાય અને દીકરી કોઈ દી વહુ નો થાય. આઈએ હારું ભલે હાલ કેમ નહીં જાય? હું તો આમ જાતી હતી અમતીમાન ઘીરે. હે ઈ બાજુ મેં કીધું આટો મારી આવું. ભેંસ વિહાણીને 15 દી થયા તો ઓલી પાડુડી ક્યાંક વઈ ગઈ છે લીવાલી. તો એટલે મેં કીધું ગોતી આવું તા હે ને તું અહીં હામો જડી ગઈ. જા કો પુઈત્રા માર નાખશે. જા જા. એટલે મારે એ જોવું જો હે નતર ભેંસ દોવા નહીં દે. ના ના એ હાચી વાત. જા પાડુડી કોઈ. ભગવાન અને ચડે તો જરાક આમની આગજે. હા હા હા. શું કરવું બાપા? હજી બેઠા વાડીએ નથી ગયા? આજ થોડુંક મેળે જેવું નથી. મજા ન હોય ને એવું લાગે છે. ભાઈને કઈરી તો બાપુજી ક્યાં ગયા? બાપુજી ગયા ગામમાં. ગામમાં ગયા. હા, તો એ તમને મેળે છે એવું નથી તો બાપુજી વાડીએ ન જવાય? પણ બાપુજીને ખબર નહીં હોય એટલે નકા તો બાપુજી વ્યા જાય વાડીએ. પૌરામી એક વાત સાચી તમારી. હવારમાં શીરાવી ને ગાંઠિયા ને ઓલા ભાખરી ખાઈને હવારમાં હાથ ન વાગે ને ત્યાં ગામમાં ભાગી જાય. અને ઓના ઓટે બેઠા હોય, ઓના ઓટે બેહે એમ ન થાય કે મારા છોકરાને મજા નથી તો આપણે વાડીએ જરા કાંટો મારી આવી. પણ ઈ તારે ક્યાં કરવાની જરૂર છે? બાપુજીને બધી ખબર પડે જ છે. તારે કઈ બાપુજીને શિખામણ દેવાની જરૂર નથી. ના ના બાપુજીને ખબર તો પડે, ખાવા પીવાની ખબર પડે હે ને ગામમાં બસ નીકળી જવાની ખબર પડે, પંચાયતું કરવાની ખબર પડે. બીજી એને કઈ ખબર નથી પડતી. ઈ સાચી વાત. તું જાજો બોલમાં. બાપુજી એની રીતે કામય કરે છે. શું કામ કરે છે? અહીંયા ખાટલે હુવાનું, ખાવાનું, બપોરા કરવાનું, વળી વારું કરવાનું, વળી હવારે થાય એટલે પાછું વેઈ જવાનું. બસ ઈ કામ આવડે છે. પણ હવે એમને ઈ જ કામ કરવાનું. હવે કોઈ મારી ઘોડે મહેનત ન કરી શકે કેમ કે એની હવે ઉંમર થઈ ગઈ છે. ઉમાસાની થઈ ગઈ છે. હજી ઈ કામ કરવા જેવડા જ છે હો. બરાબર? હેતલ, હું હજી તને સમજાવું છું. આ તે મને ભલે કીધું પણ બાપુજીને આ વાત ન કરતી. એક તો બાપુજીનો બાટલો ફાટેલો હે, પછી તું મને કાઈ ન કહેતી. બાપુજી હું રસ્તો લે. જો બાપુજીનો બાટલો ફાટેલો હે ને
તો હું એને બંધ કરી દઈશ, લોક કરી દઈશ બાટલો. પછી મારો ફાટશે બાટલો. મને કાઈ નહીં આવે, તને જેમ મજા આવે ને એમ તું કર. હું તો તને હજી સમજાવું છું કે ઈ વસ્તુ તું રહેવા દે, બાપુજીનો બોસ થવાનું તું રહેવા દે. બોસ તો થવાની છે, આ ઘરમાં પૈણી નહીં. જો ઊભા થઈ ગયા, નો ગમે સાંભળવું, નો ગમે. પણ તને મજા આવે ને એમ તું કર બસ. આ બસ જાઓ. મજા આવે એમ જ કરું ને, બોસ છો આ ઘરનો. જેમ આવે એમ બધાય વર્તન કરતા ફરો છો. કઈ કામ ન કરવું હોય. પાપ પાપ પાપ. એ વો બેટા પાણી ફરતાવજો. હે શું બોલ્યા? પાણી ફરતાવ ને. પીન નો આવ્યા ગામમાં? કેમ પીન નો આવ્યો એટલે? પાણી કહું છું. તો તમે ફરી દ્યો છો પણ આઈથા પી લેવા, અહીં સુધી આવો તો હું ગોરા સુધી હાલ આવે છે આવતા. હવે તમે અહીંયા ઘરમાં હોય તો મારે સીધું અહીંયા ઘરમાં થોડું હોવાય. કઈ નહીં, તો રોહડામ કામ કરતી તો આપણે પાણી પીને વયું જાય. હું તમને આડા હાથ ન દઉં કઈ. એટલે મેં તમને પાણી ભરવાનું કીધું, પાણી ભર. પી લેવા છે, તમારા હાથ પગ નથી ભાંગાજી, પીવા પાણી પીએ ગો એમ છો તમે. કેમ તમે આડું આડું બોલો છો? તમારા દીકરાને મજા નથી તો એક દી વાડીએ નો આટો મારી આવાય. મારા છોકરાએ મને કીધું એક મન મેળે નથી એમ. મજાની ખબર હોય હવારે હુતા હતા તો તમાર પૂછાય જ ખરા ને કેમ આજ વાડીએ નથી ગયો કે કેમ મજા નથી. તો હું જાઉં બસ ગામમાં જઈને આટા મારીને આવતું રહેવાનું. ભૂખા થાય એટલે આવીને ખાઈને હુઈ જાય ને વળી ટાણું થાય એટલે વયા જાય બસ. અરે બોલતો નથી એટલે વળી બોલ 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 કરતા જાવ છો. હે આટલી બધી હવા ક્યાંથી આવી ગઈ તમને? હવે તો આવી જઈને ઘરનો બોસ છો. કોણ છે બોસ? હું. હે હું છું. બોસ હું છું, હું બોસ. તો તે બધું જમીદારી લીધી હોય તમે કામની. હું ન કરું તો કોણ? બે કામ કર્યા વગર બધું થયું છે ભેગું. તમને શું ખબર પડે? આજકાલના આવ્યો છો ને વળી બોસ બોસ. બોસ જ છો. અહીંયા છે કોઈ બૈરા? અવાજ નીચે રાખો. આંગળી નીચે રાખો. હવે વહુ થાય ને મારે ક્યાંક ધોકો એક કાઢી લેજો. લેવા દેવા વગરનો. તો ખબર પડે. ધોકા આટો મારો બાપ કેવો બેઠો છે. પાંચ માળામાં પૂજાય છે. તમારા બાપને. તમારા બાપની અવાજ છે તમને? હા, મારા બાપની જ અવાજ. ઉપાડો લે બાસો. ખેલે ઉપાડો ને ઉપડો તમારા બાપની કઈ ખેલે. વાંધો નહીં. હાલો હું જોઈ લઉં તમને તમારા બાપને બેયને. આ તો વળી થોડોક મર્યાદા રે. દીકરો લો. ચપ્પલ લાવો. ઉપાડો સપના તમારા. ઘરમાં કોઈ દી આ પગ ન મૂકતો. બાપની અવાજ છે તો કહી દેજો તમારા બાપને. હવે કઈ દેશ મારા બાપને નાખે નથી ઓટું. નો ઓટો તો તેલ લેવા જાવ. એ કે બીક નથી કઈ ધમકી ન મારવાની જરૂર. પાપ પાપ પાપ. રાખી લઈશ હું બાપ દીકરાનું હાથ છે. હાથ ભાંગી નથી ગયા મારા. બાપુ તમને ન્યા જોઈને હું દીદી. અરે બટા ના તો મકાન હારા હતા, છોકરો હારો હતો અને તારો હારોય હારો છે. મારા હારા હારા છે એમ? હા છોકરોય હારો છે, મકાને હારા છે. મારા હારા હે ને હાવ અકલ મઠી ના. તને કીધું હું ઈ તો મને વાત કર માંડીન. જો તમારા જમાઈને મજા નથી હે હા. તો બે દિવસે વાડીએ નથી ગયા તો એને વાડીએ નો જોવાય. હે તમે એમ કીધું કે વાડીએ તમે જાતા ના, તમારા દીકરાને મજા નથી કે આખો દી ઘરમાં તમે રહ્યો હો, ખાઈને વયા જાવ છો ગામમાં. તો મને હે ને જીવા જોડી કરીને મને મારી કેવી. મને તો મારી ઠીક, તમને આવડી આવડી દીદી. શું વાત કરે દીકરી તું? ઈવડાને મને ભેગો થવા દે, મને ના જવા દે. અને તારું નક્કી કરવા આવ્યો ને બટા. તેરો તો આમ પણની પથારી કરે અને આમ ખુરશી માથે વેવાય બેહો, આમ બેહો વેવાય. એમ કરે કરીને ઈ મને હારું લગાડતો તો અને અત્યારે મારી દીકરી માથે અત્યાચાર કરે છે. બાપુ બધાયને સામે હારા રે અને કોઈ આવે ને એટલે એમ કે મારી ઓ આમ છે, મારી માં છોકરાનું ઓ આમ છે અને પાછ જેવા જાય ને એવા ચાલુ થઈ જાય. આમ હાવ ઉઠીને બેસે મારવા માંડે. તને મારી દે ને. હા હારાને કોઈ દી હાથ ઉપર આય. અરે બીજું તો ઠીક છે, તને મારી તો બરોબર છે, પણ મને આવડી આવડી ફટકારતો તો ઈવડો. હા ઈ કે તારા બાપાને કે તારા બાપાને લઈ એમ કહેતા હતા. એમ કહેતો તો અને એમ કહેતો તો હું બીતો જ નથી. હા બીતા જ નથી કે. અરે મને ના જવા દે દીકરી. સમજો હું ના જાવ ને એટલે ના ગાબે ગાબા કાઢી નાખું. સમજો બેટા તું અહીંયા ઘડીક રે. ઈ છે ને હું છું વાલા સાવી અને રાંધી રાખીને તા તો હું એને ભૂકે ભૂકા કરવા ના આવું પાછો. હવે મારા હારાને ખબર પડશે કેટલી વીએ હો થાય છે. ઓય
ધૂળની ડમરે ઉડાડે કઈ બાજુ જાવ છો એ ડમરી ઉડે જ ને કેમ એ અમારી ઓલી સોડી હાય રે નથી હા આ ઈ વેવાય એ વેવાય ને નતો ધાર્યો ને સુરલાભાઈ એવો નીકળ્યો એ વાળી કેવો નીકળ્યો એ છોડીને જેમ ફાવે એમ બોલ્યો અને મારી હતી ને છોડીને અને મારો મગજ અત્યારે ક્યાંય ઠેકાણે નથી સૂર્યાભાઈ ક્યાંય ઠેકાણે નથી પણ નાથા કાકા તમારો નહીં તમે ખાલી મને વાત કરી ને સમજો મારા રૂવાણા ઊભા થઈ ગયા મને એમ થઈ ગયું કે અહીંથી જઈને ગલસી પકડી લઉં ના ના તમારે કાંઈ કરવાની જરૂર નથી સૂર્યાભાઈ નાથા કાકા મેં તમને કીધું ને સમજો માણા કહેતા હોય તો માણા હા નાણા કહેતા હોય તો નાણા અને તમે કયો ને ઈ હાજર કરી દઉં નાથા કાકા આજ તો એને સબક શીખડાવવાનો થાય છે તમારી દીકરી એટલે અમારી બેન અને આપણા ગામની આબરૂ ઉપર એને હાથ ઉપાડ્યો એટલે કેવા હું માંગે છે આજ તો સમજો હું તમારી ભેગો આવું છું હાલો આજ તો એના કટકા કરી નાખી ના ના સૂર્યાભાઈ એવી કઈ જરૂર નથી સમજો ઈ વિપ્લાને છે ને હું એકલો જ કાપી છું એના તો હું ના જઈને ભૂકે ભૂકા કાઢવાનો જ છું હવે તમે જાઓ અને હું ના જાઉં છું અને એવું લાગે ને તો સૂર્યાભાઈ હું તમને ફોન કરીશ તમે નાથા કાકા ખાલી ફોન કરજો સમજો ખટરા ભલે જ માણા આવે ને એના લુગડું હોય ને લુગડું ત્યાં લગી સમજો ત્યાં લગી મારી એને ના ના કાંઈ વાંધો નહીં મને અત્યારે જવા દો હું તો એમાં છું પાછું નથી પડવાનું હો અરે ન પડું ગુસ્સા કાઢી નાખજો એના મનમાં સમજે એવું વિપલા જેવું આ ક્યાં ગઈ પાણી લાય તો હાઈશ ભગવાન દવા પીવી પડશે માથું ચડે પાલ્યો પાણી પી લ્યો થાકી ગયા છે. વહુ ને કીધું તમે હું કામ પાણી લઈને આવો છો બાપુજી પાણીની ભરનારી ગઈ ઉઘાડા પગે એના કે- બાપાની કરે કા કા બાપાના ઘરે ગઈ મારા હામું લબ 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 કરતી હતી એને મારા મગજની ખબર નહીં હોય ને તે કીધું નથી એને મેં તો એને કીધું તું બાપુજી શું કીધું તું કે મારા બાપુજીનો મગજ હાવ ખરાબ છે પણ ઈ માયની નહીં મારું મને ઈ ખબર છે હું ગામમાંથી અહીંયા આવ્યો મેં કીધું હોવ પાણી ભરી દ્યો તો કે તમારા હાથ ભાંગી ગયા છે હાથે પી લે એમ કહેવાય એના છે બોલાય મને કે હું આ ઘરની બોસ છું તો હું શું એલા ઘરનો લોટનો ડબ્બો છું હે એમ ખબર નહીં પડતી હોય મોરો પાણીમાં શું હાવ ગારા જેવો થઈ ગયો હજી તારો બાપ બેઠો બીજે પહેણાવી દો હો હા બસ તમે ઈ જ કરો બે ત્રણ હગાયું તોડાવી નાખી હવે આ લગન થઈ ગયા લગને તોડાવવા બેઠા છો તમે તો પછી કયો છો પાછો તને પરણાવી દઈશ ત્યાં તમે સાખીને લઈ આવશો આટલું બધું બાપ હમું ગરમ થાત તો હો હમું ગરમ થયો હતો તો આટલું માથું નો કાઢે તમે છોટી જતા લહણ ખાઈ થોડોક ટાઈમ શાંતિ નો રાખી મેઘારે મૈસ નો વરવા દીધી કોણ ના કહો પાછો ડુંગળી ખાઈ તને હમણાં છોટી રહીશ હો હું તમને બાપાજી હું સમજાવું છું તમે જઈને એને ફોલ આવો તેડી આવો નકર મારા હારાને તમને ખબર છે ને એના પગ નથી હાલતા પણ હાથ તો હાલે છે ને તો મારા શું ભાંગી ગયા છે ભાડે દીધા છે હે હા તો મને કઈ વૈસમાં ન લેતા હો મને કઈ કજ્જો કરવાનું તેવડ નથી મારી ગોઠે પર હાવ ન મારું ખોટું શરીર ખડકું છે ખાઈ ખાઈ તે તો તમે સાચું શરીર ખેડકું હોય ને તો જોઈ લેજો જોઈ લે પા તારો હારો કોઈ હાવ દીપડો નથી ગાયો હા પણ ઈ હમણાં આવશે જ. તમે શાંતિ રાખો કેમ કે આ રોતી રોતી તો ગયે જાય છે તો શું કર લે તારો હારો આવી હે એના બાપની કઈ બીક નથી કઈ ધીરજ રાખો તમને હમણાં બધી ખબર પડશે આ ભાઈ ખબર જ છે બાપા ઘસી લે હાલ રંધાઈ ગયું છે હા કાઢી મૂકવાની પછી રાંધવાનું તમારે જ અરે આથી રાખી જિંદગી રાખ આથી તને ખવડાવી એલા પણ તુંય મોરે મોરો હો ઈ આમ કેમ ન પણ એ અહીંયા મિલે ડબ્બો મૂક્યો છે, લોટનો જ લેવા જાવ એલા એ વહુને મોકલાય તારે નો જવાય હોવ તો ગયા ને ઠેક ભીમીગારી કરવા ગયા ભલે ગયા ના બાપા ના તો હાવ ગયા અસર થઈ ગઈ હે ઓલું મેં કીધું તું એની અસર થઈ અસર થાય જ ને આમ જો હા મારે હે ને હો ને કાંઈ કેવું નહોતું હા પણ હે ને થોડુંક અવરલોડ થતું જાતું સમજ્યા ના હાસી વાત છે અમારે બાપ થવા માંડી હતી અને મારો મગજની તને ખબર જ છે બરાબર એટલે એક દી ઉધડી જે લીધી ને હા હમું ડબ ડબ કરતી હતી મેં ગાલે લબાસો ઉપર નીકળી એમ જ હોવું જોઈએ ગઈ પાછું વારી ન જોયું પાછી આવી નથી હજી. ન થાઈવી ને અને આમ જો
મલકમાં કે મોલા નથી પડ્યા અને તેડવા જવાનું થાતું જ નથી. જો બાપ તો બાપ જ હોય, સમજી લેજે. મારા છોકરાને દબાવે લે એવું તો કઈ હાલતું હોય છે? ઈ હું કાંઈ હાલવા દઉં. અને હવે તો જો તું હજી એનો બાપ આવ્યો નથી હા. બરાબર, એનો બાપ આવે ને તેથી તો જોયા જેવી થાય. હવે એના બાપનામાં કાઈ નૂર છે? હવે ટાંગા ઢોહળતો આમ જો, ભલે એનો બાપ આવે વિપુલભાઈ, કાઈ જરૂર પડે ને આમ જો બેઠી છું. હો એમ તો કાંઈ વાંધો નથી, બહુ ભી જેવું હોય છે તમને કહીશ, બાકી તો હું એકલો લડી લઈશ. ફોન કરજે તું, તારે 20 મિનિટે આવી જઈશ ન્યા. અરે તમે ઉપાધિ કરો માં ભાભી, બાકી આજકાલની આવી ને આપણને દબાવી જાય ઘરમાં, એ કાંઈ પોહાણ થાય? ઈ તો કોઈ સંજોગે ભેગું જ ન થાય. અને એને એવું હતું કે હું આ ઘરમાં આવી તો હવે આ છોકરાને કે બીજી છોકરી 17 છોકરીઓ ભેગી કરી દો છોકરા હાટુ. લાઈન થાય લાઈન. હા એમ. એ તારું ખોયડું કઈ જેમ તેમ છે? હા કઈ દુકાળ પડ્યો છે? વાતું કરે. એવી હવા હતી એને, અહીંયા હવા બવા હાલે જ નહીં. કોઈની નો હાલે. એને એમ કે ઘરમાં હાહુ નથી ને તે હું એને બાપ થઈને રહું. હા એને ખબર નથી આ હજી બાપ બેઠો છે. હા બેઠો છે જીવતો જાગતો. તો પછી મુંજાવાનું થાતું નથી. હા એવું હોય તો હું તને ફોન કરી. આમ જો અડધી રાતે ફોન કરજે, મુંજાતો નહીં. પણ વેવાય કદાચ દિવસ ના આવે તો? દિવસનો ફોન ન કરતો. કા તૈન સમ દાડીએ જાવ છું. ઓહો ત્યાં તો અમારું ધીંગાણું પતી જાય. ઠીકાણું રાતનું ગોઠવજે. હે રાતનું. કાઈ વાંધો જાઓ. હારું હાલો. મુંજાતો નહીં. નો મુંજા. બસ એમ જ હોવું જોઈએ. હા તો માથે ઉભા રહીને વેવાય આગળ માર ખવડાવે. ક્યાં ગામનો કૂતરો ભણે છે? અરે ઉભો રે, ડુંગળીનો વઘાર દેતો હું અને તારા બાપના પેટ નો હોય તો યાન્યા રહી જાવ. એટલે હું મારા બાપના પેટનો જ છું. મને એવું લાગે છે તું તારા બાપના પેટનો નથી. એવું હોય તો બહાર નીકળ બહાર. એ આંતરીના પેટના બારીએ નથી તારો બાપ અહીં આવી ગયો. શું છે તારે? એ તું મારો બાપ નથી, હું તારો બાપ છું. અરે તું તારા મનમાં સમજે શું ઈ તો મને કે. એમ નહીં કે દેખારો ઓછો કરવા લેંગો ભરાઈ દી છે લેવા દેવા વગરનો. એ લેંગો મારો નહીં ભરાય. હવે લેંગો કેનો ભરાય છે ને એમણે મેદાનમાં આવીને ત્યારે ખબર પડશે. આ ગામ મારું છે હો, તારું નથી. ધ્યાન રાખજે. એ એક પગ આમ ખેંચેસ ને પછી આડીકો નહીં ખેંચાશે હો. એ ગામમાં તો કૂતરાય ભહે. આ મારો નીકળ ને તો મારો ભાઈ તને ખબર પડે. એટલે ભાઈ તું હેવા થાસ ને તો હેવાની જગ્યાએ રહેજો. એમને તું તારા મનમાં સમજે શું? અને આ તારું સમસુરી ને આગુ રાખ. આયા તું જોતો નથી મારા હાથમાં હું છે. અને બીજા નંબરે વાત ઈ આવે છે. એમને તું મળત તો કહેવાય, મળત તો આયા કહેવાય. બાયુ માથે હાથ નું પડે. આ નાખ્યો કહેવાય, તને ખબર છે? બોલી લીધું? બોલી જ ને. એ તારા ઉપર હાથ ઉપાડ્યો. તારે ઊભું રહેવાની તે પણ નથી. અને તે મારી માથે હાથ ઉપાડ્યો. હે? આવી જા. નાના આવી જા, આવી જા. રે કુટન બોલ દો. બોલે. તું તારા મનમાં સમજે શું હે? હું મારા મનમાં બધું સમજુ છું. રાવણનો બીજો ભાગ એટલે નાખ્યો. એમ? હા. કઈ વાતો નહીં. મને એવું લાગે એઠો બે મારા બાપ એઠો બે. ઓરો ખાઈ લે. પાણી પીવું છે? ભરતો તું ભરતો મારા માં તેવડી ને તાર બાપ ઈ પછી પી લઉં. ઓરો ખાઈ લે. ઉમર થઈ ગઈ રે, પાકી ગયા. ના તો હું ખોટા બાર કરી એવું નથી લાગતું તને? એવું જ લાગે. લેવા દેવા વગરના. હા એમને વેવાય. હા તમને એવું નથી લાગતું? હું એ આપણે ખોટા ખોટા ઢીંગાણા કરી છે એવું નથી લાગતું? મને એવું જ લાગે છો. હે નથી? હા મારો છોકરો ને તારી છોકરી. હા ઈ મારા દીકરા એક નહીં હોય ને ક્યાંક આપણે બે કપાઈ મરીને હો. એવું છે? મને કઈ કેવું લાગે છે. એક થઈ તો આપણે બે નું શું હાલે પછી? આપણે બે. હા આપણે બે સમચાર ભેગા. હા તો એવું જ થાય. બાજી પડશું આપણે બે લેવા દેવા ગિલ્લા. એક કામ કર ને. હા થોડું પાણી ભરતો હોય. હે પાણી તો ભરતો હોય થોડું.
હું તને શું કહું નાખિયા બોલ બોલ હે બોલ. છોકરો અને તાર છોકરી એ રીતે સમજી લે આપણે આપણી બે રીતે સમજી લે ઊભો થા ધાકડી મેં ધાકડીને કાંઈ જરૂર નથી તું 2 પગલા પાછો જા 2 પગલા હું પાછો જાઉં અને પછી બે મોરે મોરો આવી જાય ઓલા પગમાં ફૂટ્યો તો તું. ના ના તો એમાં હું દામ કરીને હા તો પાવર આવે પાવર. એવું છે હા તો એને બે લીવોટા ઉઈ કડા લેવા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હલો મિત્રો હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી. જય માતાજી મિત્રો હું છું શૈલેષ રાઠોડ અને મિત્રો તમને જો મારો વિડીયો ગમે તો મારે સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો